નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના ગંગા શ્રુપા બહેનો વિશે. તો ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓને મળતી સહાય અને વધારાના લાભો. તો તમામ ગુજરાત રાજ્યના ગંગા શ્રુપા બહેનો એટલે કે વિધવા બહેનો માટે ગુજરાત રાજ્ય સરકાર સમયાંતરે તેમની સહાયમાં વધારો કરતા રહેશે અને તેમને મળતા લાભોમાં પણ સમયાંતરે વધારો થાય છે. તો આપણે ગુજરાત રાજ્યના ગંગા શ્રુપા બહેનોને મળતી સહાયમાં અને જે સહાય મળે છે તેનામાં કેવી રીતે તે સહાય મેળવી, તેના માટે કયા કયા પુરાવાની જરૂર પડશે, તેમને ઘરે બેઠા કેવી રીતે ઓનલાઈન અથવા તો ઘરે બેઠા સાવ સરળ રીતે લાભો મેળવી શકે, તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવી છે. તો સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકારનો સંવેદનશીલ નિર્ણય. પુત્ર 21 વર્ષનો થાય તો પણ સહાય ચાલુ રહેશે. 2026-27ના બજેટમાં 2847.82 કરોડની માતબર જોગવાઈ. ગંગા શ્રુપા યોજના ગુજરાત રાજ્ય સરકાર ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના રાજ્યની લાખો વિધવા બહેનો માટે આજીવનનો મજબૂત આધાર બની ચૂકી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની 17 લાખથી વધુ ગંગા શ્રુપા મહિલાઓને 2600 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણના વિઝનને જમીન પર ઉતારતી આ યોજનાનો મુખ્ય નિષ્કર્ષ એ છે કે આજે ગુજરાતની લાખો મહિલાઓ આર્થિક સંકટમાંથી બહાર આવીને ગૌરવભેર પોતાનું અને પોતાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરી રહી છે. તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્ય સરકાર એટલે કે જે ગુજરાત રાજ્યના તમામ વિધવા મહિલાઓ માટે બજેટમાં સૌથી મોટી સહાયની જાહેરાત કરવામાં આવી હતી અને તે સહાય ગુજરાત રાજ્યના તમામ વિધવા બહેનોને મળવાપાત્ર થાય છે. અને ત્યારબાદ આપણે વધુમાં પણ મહત્ત્વની વાત કરીએ તો રાજ્યની વિધવા મહિલાઓ આર્થિક રીતે સંપૂર્ણ સ્વતંત્ર બને તેવા ઉમદા હેતુથી આ યોજના એટલે કે ગંગા શ્રુપા યોજના ચલાવવામાં આવી રહી છે. આંકડાકીય વિગતો જોઈએ તો વર્ષ 2025-26માં કુલ 27 જે છે તેમાં 17.60 લાખ લાભાર્થી મહિલાઓને 2654.83 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ યોજના થકી વધુને વધુ મહિલાઓને લાભ મળે તે માટે રાજ્ય સરકારે વર્ષ 2026-27ના બજેટમાં 2847.82 કરોડ રૂપિયાની જંગી જોગવાઈ કરી છે. સરકારે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાની પોતાની કટિબદ્ધ અહીં સ્પષ્ટ કરી છે. અને મિત્રો, નિયમો થતાં વધુ સરળ, હવે આજીવન મળશે સહાય. લાભાર્થીઓની સંખ્યા વધવા પાછળ સરકારના કેટલાક મહત્ત્વના નિર્ણયો જવાબદાર છે. આજીવન પેન્શન. અગાઉ એવો નિયમ હતો કે જ્યારે વિધવા મહિલાઓનો પુત્ર 21 વર્ષનો પુખ્ત વયનો થાય એટલે મહિલાઓની સહાય બંધ કરી દેવામાં આવતી હતી. સરકારે આ શરત રદ કરી દીધી છે.
અને હવે જે વિધવા બહેનો છે તેમના માટે આજીવન સહાય આપવામાં આવે છે. સહાયની રકમમાં વધારો. વર્ષ 2019માં સરકારે માસિક સહાય વધારીને ₹1250 કરી દીધી હતી. આ રકમ કોઈ વચેટિયા વગર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી મારફતે સીધી મહિલાઓના બેંક ખાતામાં જમા થાય છે. આવક મર્યાદામાં છૂટછાટ. સરકારે ગ્રામીણ વિસ્તારો માટે વાર્ષિક આવક મર્યાદા 47,000થી વધારીને ₹1,20,000 અને શહેરી વિસ્તારો માટે 68,000થી વધારીને ₹1,50,000 કરી છે. આ સરળ નિયમોના કારણે જ વર્ષ 2018-19માં જે લાભાર્થીઓની સંખ્યા માત્ર 1.66 લાખ હતી તે માર્ચ 2026 સુધીમાં કૂદકે ને ભૂતકે વધીને ₹17.60 લાખ સુધી પહોંચી ગઈ છે.